મીરાને બીટ ને ગાજર તો નાખ્યા પણ મીરાએ ખ્યાલ આદરો છે. જોવો. જય માતાજી મિત્રો, જય શ્રી રામ. આવી ગયા છે આપણા મિત્ર ભાવેશભાઈ, એના ભાઈના મેરેજ છે, લગ્નમાં આવી ગયા છે. આપણે ઘોડી લઈને મીરા લઈને આવ્યા છે. મીરા બાંધી છે, પણ પહેલાં તમને વાડીનો નજારો દેખાડી દો. સરસ મજાનું ખેતર છે, જોવો તમે. મસ્ત વૃક્ષો એટલા છે. આંબલી છે બહુ મોટી, આમ જોવો થળિયું કેટલું જાડું છે. અને સરસ મજાનું ઓકળું છે. ગાયું બધું અહીં રાખે ભાવેશભાઈ. મીરાને બાંધી દીધી છે અંદર, ગમાઈને મળી પાલો ખાવા. સરસ ઢાળ્યું છે. આ છે ટૂંકમાં ભાવેશભાઈની વાડી. ગાયું ને એવું બધું અહીંયા જ રાખે છે. પાલાનો ઢગલો પડ્યો છે. ગાડી રાખી દીધી બહાર. ભાવેશભાઈની ગાયું એક નંબર છે, બધી બાંધી છે. ઓલી બાજુ એ હમણાં પછી આપણે બતાવું તમને. પહેલાં આપણે અંદર આટો મારી લેવી. ઝૂલો બૂલો બધું એક નંબર છે, કારણ કે ભાવેશભાઈ વેટનરી ડૉક્ટર છે, આપણા મિત્ર છે. ફેસબુકમાંથી કોન્ટેક્ટ છો તો કા ભાવેશભાઈ? ભાવેશભાઈ જુઓ. અને રૂમ છે સરસ મજાની, એટલે આગળ ઘોટાઈ જવાનું છે, કારણ કે 2 રાતના ઉજાગરા છે. અમારો ઉદો કેમ ગયો? ઉદો મીરા હારું બીટ ઉપાડવા વયો ગયો છે. એને હાડા આવું જ દેખાય તો કે મેં અહીંયા સારું ભાડ્યું નથી, કઈ ઉપાડ્યું નથી. જો ભાઈ વયો ગયો નાળિયેરી ભાઈ. સારું ભાઈ હાલો આવજો. હા પાછો ફોન કરજો ઉદાનામાં. હું હમણાં સાયલેન્ટ કરીને હોઈ જાય. ના ના, આપણને બધું ક્લિયર છે. કાંઈ એવું હોય ઉદાન ફોન કરજો. ના ના કમ્પ્લીટ. હાલો હાલો હવે વાડી દેખાડી દઉં. ઉદઈ ગયો છે બીટ ઉપાડવા. સરસ મજાનું ભાવેશભાઈનું ફાર્મ છે. સુવિધા હજી તો બધું ડેવલપ થાય છે. સરસ મજાની સુવિધા કરી છે, પણ મજા આવે એવું છે. જો ચીકુડિયું છે, નાળિયેરિયું છે. જો ગાયું આમ બાંધી છે. હમણાં ન્યાય આપણે રાઉન્ડ મારી, પણ પહેલાં ઉદો ધંધે લાગ્યો છે બીટ ઉપાડવા. સારું ભાઈલું ને ભાવેશભાઈ કે ઘોડી હું ખાય તો ઉદો કે બીટ હોય પહેલાં બીટ ખાય, પણ ભાળી ગયો તો આમથી. એટલે મારો દીકરો ડાયરેક્ટ આમ તો હારા ગોતે છે. બીટી જાજા ગાજર છે, નેપિયર ઘાસે છે, કૂણું જાહેર છે, પાલો હે. જે ખવડાવો હોય કે ઘોડીને ખવડાવો, પણ હવે આપણે મીરા ખાઈ એવું નથી. અરે બીટ તો ખાય જ, પણ એને ગજુ નથી. એમ 5 બીટ નાખશું ધરાઈ રહે. તે ઉપાડ્યા એટલા. હા એ ઉપડી આમ જો આખું તગારું ભરી લીધું છે. સારું હાલો હવે એને એટલા બીટ નાખી દેવી મીરાને. તો પાલોય નાખી દીધો હે. ભાવેશભાઈની ગાયું બતાવી દઉં તમને. ઉદાએ સમજો બીટ ઉપાડી લીધા છે. ઉદાને ધોવા પડશે મારો ભાઈ. પાણી નથી મળેલું અહીં પસાટે, એટલો થઈ ગયા. ન્યા હારાય છે. હા એટલે બાજરો હોતે છે. જો આ બાજરો રહ્યો ફૂટનો. હું પાળી પાયેલો જ છે. આ ખવડાવે જ છે. જો એને વાઢેલો હોય એટલો. એટલે આપણે તો આટલું બધું ક્યાં ખવડાવીને જવું, પાછી નહીં ઊભી રહે ઠેકડા મારશે. બહુ સારું ભાળી જાય ને તો. હવે ગાયું બતાવી દઉં મિત્રો. પણ છે જમાવટ. આપણે ઘરે ગયા ને ભાવેશભાઈ કે અહીં ઘોડી રાખવી તો અહીં રાખી દઈ, પણ એની ગાયું હું આવ્યો તો ગયા વર્ષે. ગાયું જોઈતી મેં. ગાયું ક્યાં બાંધતો હોય કે વાડીએ, તો મેં ચાલો આપણે ઘોડી વાડીએ જ જવા દઈ. એટલે ડાયરેક્ટ વાડીએ વી એવા આપણે ઘોડી લઈને જ. એટલે હમણાં આરામ થઈ જાય ને 2 વાત. જો સરસ મજાની ગાયું છે. 2 ગાયું બાંધી છે અહીંયા, અને એક ભેંસ અને લીલડી ગાય બાંધી છે ત્યાં. જો લીલડી બાંધી. પીપેર છે. પીપેરનો સાંયો એટલે કંઈ ઘટે ને. આમ જુઓ ક્યાંય તમને નીચે તડકો ન દેખાય એવો સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે. આવું વાતાવરણ હોય ને એટલે એક નીંદ ઓછી જોઈ માલને, કારણ કે વાતાવરણ એ ઘણો ભાગ ભજવે. આપણે જો કે અહીંયા ઉપાધિ નથી, પણ અહીંના તળ કદાચ મીઠાઈ છે. આજુબાજુમાં ડુંગરા ધારું છે બધું. જોવો આ બાજુ ધાર છે. મેં કીધું લાવો એક વિડીયો બની જાય. પહેલાં જ મેં ઉદાન ગોઈતો
નાળિયેરિયું છે, નાળિયેર આવ્યા છે હોતે. હાલો એટલા લઈ લો. સારું હાલો હવે બીટ ધોઈને ખવડાવી દેવી. હવે બીટ નાખી દીધા છે, પણ હવે મીરાને ને ખાતા તાઈન પડે. શું કરશું આનું? જો પહેલાં તો ખાધું જ નહીં, પછી મને જ ખબર હતી ગાજર એમને લોદર હોતા ન ખાય, પણ આને જ ગાજર દીધું તેને લોદર પહેલાં ઉપાડ્યું, ગાજર પીડ્યું રહ્યું, એટલે પછી તો ગાજર પહેલાં ખવડાવ્યું ને બીટ અલગ કરીને નાખ્યા પાંદડા. જોવો તો હવે હજી ખાવાનું ચાલુ કર્યું છે. કદાચ ખાય તો દાઢે લાગે તો હવે આવું છે બધું. આનું શું કરવું ઘોડીનું? ટૂંકમાં બીટ લગભગ કોઈ દી ખાધા નહીં હોય, ઘણા માલ ન ખાય ઘણો બીટ કોઈ દી ખાધા નહીં. જો મોઢું મારે એવું એને એમ થાય કે આ શું છે, ખરો ખ્યાલ કરે છે. મેળ નથી આવતો ખાવાનો. અરે કદાચ ગમે એવું ગાજર હોય ભસકાઈ નાખે. જો ઓલું ગાજર પીડ્યું છે મોટું, પણ હજી આને કોઈ દી લગભગ ગાજર કે બીટ ખાધા નહીં એવું લાગે. બાકી તો ઘોડીઓ હવાય પડે, ગમે માલ હોય ગાજર ઉપર હવાયો પડે. તો ખાલી એમને મોઢા મારે છે. આપણે એને ઝીણું બીટ દેવી. આપણે ધોઈ નાખ્યા ફર્સ્ટ ક્લાસ. આલે બેટો, આલે 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 આલે. આ જુઓ આલે પાલામાં મોઢું મારે છે. આલે નહીં આને હોય ખાય. હાલો સરસ મજાનું ઢાળ્યું છે, બાંધી દીધી છે, ભલે મોજ કરે. હાલો હવે આપણે સૂઈ જવાનું છે. ઉદો તો મારી રૂમમાં કરી ગયો છે. બધી વ્યવસ્થા છે, ચા પાણીની, ગેસનો ચૂલો છે, બાટલો છે, બધું સુવિધા પૂરેપૂરી છે. મોબાઈલનું ચાર્જિંગ બાર્જિંગ કરવાનું, પંખો છે, ટેપ બેપ બધું છે. હો ભાવેશભાઈનું બધું સતું કરવી છે અમે. ટીવી છે આમ જોવો. એટલે આ ફાર્મ હાઉસ છે અને અમે આ મજા લેવી છે ફાર્મ હાઉસને. વાગડી કોટાઈ જવું છે કારણ કે ઉજાગરો છે, એટલે ઉઠીને પછી પાછું ઘોડીને નીણ નાખી દેવું. ગાજર બાજર ખાધા કે નહીં જોવું. પછી ઉદો મંદાઈ ગયો છે, વાતું કરે છે. ખુરશી આમ જો આ કઈ નેતાની ખુરશી નથી, તું બેહી ગયો તો છે. જોયું આમ પગ ક્યાં રાખ્યા મારા દીકરે રાજા નવાબની ઘોડે. હાલો હોઈ જાવી.